9 જૂન 2026 અધિક જયેષ્ઠ દિવસ 24 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 24 વણિકશેઠની કથા ભાગ 1 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ પ્રાચીન સમયમાં અવંતી નગરીમાં ધનપાલ નામના એક વણિકશેઠ રહેતા હતા. તેઓ અતિ ધનિક હતા. તેમના ઘરમાં ધન, ધાન્ય, સોનું, ચાંદી, હીરા મોતી અને વૈભવની કોઈ કમી નહોતી. શહેરના લોકો તેમને ખૂબ માન આપતા હતા. તેમના વેપારના વહાણો દૂર દૂરના દેશોમાં જતા હતા અને અપરંપાર સંપત્તિ લઈને પાછા ફરતા હતા. પરંતુ ધનપાલ શેઠમાં એક મોટી ખામી હતી. તેઓ અત્યંત લોભી હતા. ગરીબને દાન આપવું તો દૂર, કોઈ ભિખારી તેમના દ્વાર પર આવે તો તેને અપમાનિત કરીને કાઢી મૂકતા. તેઓ માનતા કે ધન જ જીવનનું સર્વસ્વ છે. તેમની પત્ની લક્ષ્મીબાઈ ધર્મપ્રાયણ અને દયાળુ હતી. તે રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતી અને ગરીબોને ભોજન કરાવતી. ઘણી વાર તે પોતાના પતિને સમજાવતી, હે નાથ, ધન સદા સાથે રહેતું નથી. ધર્મ અને દાન જ મનુષ્યને પરલોકમાં સહાય કરે છે. પરંતુ ધનપાલ શેઠ હસીને કહેતા, ધર્મથી ક્યારેય કોઈ ધનિક બન્યું છે. ધન જ બધું છે. હું મારા પરિશ્રમથી કમાયો છું. કોઈને શા માટે આપું? સમય પસાર થતો ગયો. એક વર્ષે અધિક માસ આવ્યો. સમગ્ર નગરમાં પુરુષોત્તમ માસની મહિમા ગુંજી રહી હતી. મંદિરોમાં કથા કીર્તન થતું હતું. લોકો વ્રત, ઉપવાસ અને દાન કરતા હતા. એક દિવસ શહેરમાં એક મહાત્મા પધાર્યા. તેઓ પુરુષોત્તમ માસની કથા સંભળાવતા હતા. હજારો લોકો તેમની કથા સાંભળવા આવતા હતા. લક્ષ્મીબાઈ પણ રોજ કથા સાંભળવા જતી. એક દિવસ તેણે પતિને કહ્યું, એક વાર મારી સાથે આવો. મહાત્માજીની વાણી સાંભળશો તો જીવનનું કલ્યાણ થશે. ઘણા આગ્રહ પછી ધનપાલ શેઠ તૈયાર થયા. કથામાં મહાત્માજીએ કહ્યું, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં દાન, જપ, તપ, સ્નાન અને ભગવાનનું સ્મરણ કરે છે, તેના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે. અને જે લોભનો ત્યાગ કરે છે, તેના ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. આ વાત સાંભળીને શેઠને થોડી અસર થઈ, પણ તેમનો લોભ હજુ ઓછો થયો નહોતો. કથા પૂર્ણ થયા પછી મહાત્માજી ભક્તોને આશીર્વાદ આપી રહ્યા હતા. ધનપાલ શેઠ પણ તેમના ચરણોમાં ગયા. મહાત્માજીએ તેમની તરફ જોયું અને કહ્યું, શેઠ, તારા ઘરમાં ધનની કોઈ કમી નથી, પણ તારા હૃદયમાં દયાનો અભાવ છે. ધનનો સંગ્રહ કરનાર અંતે દુઃખી બને છે. શેઠ ચોંકી ગયા, કારણ કે મહાત્માજીએ તેમની આંતરિક સ્થિતિ જાણ્યા વગર જ બધું કહી દીધું હતું. તેમને પૂછ્યું, મહારાજ, શું માત્ર દાન કરવાથી જ કલ્યાણ થાય? મહાત્માજીએ જવાબ આપ્યો, દાનથી હૃદય શુદ્ધ બને છે. પરંતુ દાન સાથે ભક્તિ, સેવા અને ભગવાન પ્રત્યે સમર્પણ હોવું જરૂરી છે. શેઠ વિચારમાં પડી ગયા. તે રાત્રે તેમને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. તેમને જોયું કે તેઓ મૃત્યુ પામ્યા છે. યમદૂત તેમને બાંધીને લઈ જઈ રહ્યા છે. તેઓ બૂમો પાડી રહ્યા છે, મારું ધન ક્યાં ગયું? મારા ખજાના ક્યાં ગયા? પરંતુ કોઈ જવાબ આપતું નથી. થોડી દૂર જતાં તેમને જોયું કે તેમના સોનાના ઢગલા ધૂળમાં ફેરવાઈ ગયા છે. ત્યારે આકાશવાણી થઈ, ધનપાલ, જે ધનનો તું ગર્વ કરતો હતો તે અહીં કામ આવતું નથી. તારી સાથે માત્ર તારા કર્મો જ આવ્યા છે. ભયથી તેમના શરીરે કંપારી છૂટી ગઈ. એ જ સમયે તેમની આંખ ખુલી ગઈ. સવાર થઈ. શેઠનું મન ખૂબ વ્યાકુળ હતું. તેઓ સીધા મહાત્માજી પાસે પહોંચ્યા અને આખું સ્વપ્ન કહી સંભળાવ્યું. મહાત્માજી સ્મિત કરીને બોલ્યા, ભગવાને તને ચેતવણી આપી છે. હજુ સમય છે. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ભગવાનનું સ્મરણ કર, દાન કર અને જીવનને સફળ બનાવ. આ શબ્દોએ શેઠના હૃદયમાં પરિવર્તનની શરૂઆત કરી. તેમણે પ્રથમ વખત ગરીબોને અન્નદાન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. મંદિરમાં જઈ ભગવાન પુરુષોત્તમની આરાધના કરી. પરંતુ ભગવાન તેમની ભક્તિની પરીક્ષા લેવા ઈચ્છતા હતા. અને એક દિવસ તેમના જીવનમાં એવી ઘટના બની કે આખી અવંતી નગરી આશ્ચર્યચકિત થઈ ગઈ. આગળ ભાગ 2 માં જાણશું. ભગવાને વણિકશેઠની કેવી પરીક્ષા લીધી? તેમના વેપારમાં અચાનક શું બન્યું? સંપત્તિ ગુમાવ્યા પછી તેમનું જીવન કેવી રીતે બદલાયું? પુરુષોત્તમ માસના વ્રતનું ચમત્કારિક ફળ કેવી રીતે મળ્યું? અને ભગવાને અંતે વણિકશેઠને કેવી કૃપા કરી? જય શ્રી પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 24 વણિકશેઠની કથા ભાગ 2 શ્રી ગણેશાય નમઃ શ્રી પુરુષોત્તમાય નમઃ. પહેલા ભાગમાં આપણે જાણ્યું કે અવંતી નગરીના ધનપાલ વણિકશેઠ અત્યંત ધનિક હતા, પરંતુ લોભના કારણે તેઓ દાન ધર્મથી દૂર રહેતા હતા. પુરુષોત્તમ માસ દરમિયાન મહાત્માજીના ઉપદેશ અને એક ભયાનક સ્વપ્નથી તેમના હૃદયમાં પરિવર્તનની શરૂઆત થઈ. હવે આગળ, ધનપાલ શેઠે થોડું દાન,
અને સેવા શરૂ કરી હતી, પરંતુ તેમના મનમાં હજુ પણ ધનની આસક્તિ સંપૂર્ણ રીતે દૂર થઈ નહોતી. તેઓ ભગવાનની પૂજા તો કરતા હતા, પરંતુ અંદરથી એમ માનતા હતા કે તેમની સંપત્તિ ક્યારેય ઓછી થવાની નથી. ભગવાન પુરુષોત્તમ પોતાના ભક્તનું કલ્યાણ કરવા માટે ઘણી વખત તેની પરીક્ષા લેતા હોય છે. ધનપાલ શેઠના જીવનમાં પણ એવો જ સમય આવ્યો. એક દિવસ તેમના સૌથી મોટા વેપારી વહાણો સમુદ્રમાર્ગે વિદેશ ગયા. તેમાં હીરા, મોતી, કિંમતી કાપડ અને સોનાની મોટી ખેપ ભરેલી હતી. શેઠ ખૂબ ખુશ હતા. તેઓ પોતાના મિત્રોને કહેતા, આ વખતે તો મારા ધનમાં અનેક ગણો વધારો થશે. પરંતુ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી. થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું હતું. ઘણા વહાણો ડૂબી ગયા હતા. તેમાં ધનપાલ શેઠના વહાણો પણ હતા. આ સમાચાર સાંભળતા જ શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ બૂમ પાડી ઉઠ્યા, હાય, મારું બધું બરબાદ થઈ ગયું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. લક્ષ્મીબાઈએ તેમને સમજાવ્યા, ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. ધીરજ રાખો. પણ શેઠ શાંત થઈ શક્યા નહીં. થોડા દિવસોમાં બીજી મુશ્કેલી આવી. દૂરના વેપારીઓએ તેમનું દેવું ચૂકવવાનું બંધ કરી દીધું. કેટલાક વેપારી ભાગી ગયા. ઘણા માલના ભાવે ભારે ઘટાડો થયો. જે વેપાર પર તેમને ગર્વ હતો તે ધીમે ધીમે તૂટી રહ્યો હતો. એક જ મહિનામાં કરોડોનું નુકસાન થયું. ધનપાલ શેઠ દિવસ રાત ચિંતામાં ડૂબી ગયા. તેમને ઊંઘ આવતી નહોતી. ભોજનમાં મન લાગતું નહોતું. એક દિવસ તેઓ નિરાશ થઈને મહાત્માજી પાસે પહોંચ્યા. મહાત્માજીએ પૂછ્યું, શેઠ, કેમ ઉદાસ છો? ધનપાલ શેઠે રડતાં રડતાં પોતાની વ્યથા કહી. મહાત્માજી બોલ્યા, જેને તું પોતાનું માનતો હતો તે ક્યારેય તારું હતું જ નહીં. ભગવાને આપ્યું હતું, ભગવાને લીધું. હવે તું ભગવાનને પકડ. શેઠે પૂછ્યું, મહારાજ, શું મારી સ્થિતિ ફરી સારી થશે? મહાત્માજી બોલ્યા, જે ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે તેનો ક્યારેય નાશ થતો નથી. પરંતુ પહેલાં તારે લોભનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે. આ શબ્દો તેમના હૃદયમાં ઉતરી ગયા. તે દિવસે તેમણે સંકલ્પ કર્યો, હવે હું ધનનો દાસ નહીં, ભગવાનનો દાસ બનીશ. ત્યારથી તેમણે રોજ સવારે નદીમાં સ્નાન કરવાનું શરૂ કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવા લાગ્યા. પુરુષોત્તમ માસની કથા સાંભળવા નિયમિત જવા લાગ્યા. ગરીબોને અન્નદાન કરવા લાગ્યા. જે ભિખારીઓને પહેલાં દ્વારેથી હાંકી કાઢતા હતા, તેમને હવે સન્માનથી ભોજન કરાવતા હતા. આ પરિવર્તન જોઈને આખું શહેર આશ્ચર્યમાં પડી ગયું. એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ તેમના દ્વાર પર આવ્યા. તેઓ ખૂબ જ નબળા અને ભૂખ્યા લાગતા હતા. શેઠે તરત જ તેમને અંદર બોલાવ્યા. સ્નાન માટે પાણી આપ્યું, સન્માનથી ભોજન કરાવ્યું, વસ્ત્રો આપ્યા, દક્ષિણા પણ આપી. વૃદ્ધ બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયા. જતાં જતાં તેમને કહ્યું, શેઠ, તારો કષ્ટનો સમય હવે પૂર્ણ થવા આવ્યો છે. ભગવાન તારી ભક્તિથી પ્રસન્ન થયા છે. શેઠે તેમના ચરણ સ્પર્શ કર્યા. પણ તેમને ખબર નહોતી કે તે વૃદ્ધ બ્રાહ્મણ કોઈ સામાન્ય મનુષ્ય નહોતા. સ્વયં ભગવાન પુરુષોત્તમ જ તેમની પરીક્ષા લેવા માટે બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા. તે રાત્રે ધનપાલ શેઠને ફરી એક દિવ્ય સ્વપ્ન આવ્યું. તેમને જોયું કે તેજસ્વી પ્રકાશ વચ્ચે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. ભગવાન બોલ્યા, ધનપાલ, હવે તું બદલાઈ ગયો છે. તારા હૃદયમાંથી લોભ ઓછો થઈ રહ્યો છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન છું. શેઠ આનંદથી રડી પડ્યા. તેમણે કહ્યું, પ્રભુ, મને ધન નથી જોઈએ, મને માત્ર તમારી ભક્તિ આપો. ભગવાન સ્મિત કરીને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે ઉઠીને શેઠનું મન અદ્ભુત શાંતિથી ભરાઈ ગયું. તેમને લાગ્યું કે જીવનમાં પ્રથમવાર સાચું સુખ મળ્યું છે. પરંતુ ભગવાનની કૃપાનો મહાન ચમત્કાર હજુ બાકી હતો. અને થોડા દિવસોમાં એવી ઘટના બની કે સમગ્ર અવંતી નગરીમાં ભગવાન પુરુષોત્તમના મહિમાની ચર્ચા થવા લાગી. જય શ્રી પુરુષોત્તમ ભગવાન.